સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મીઓનો વિરોધ અને વિવિધ પડતર માંગને લઈને સફાઈ કર્મીઓએ વિરોધ કર્યો. પીએફ અને બોનસ ન અપાતું હોવાનું કર્મચારીઓએ આરોપ લગાવ્યો. ખોટી નોટિસ આપી પગાર કાપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો. ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ પણ કરી. એવું કહે છે કે જોશનાબેન કોઈ અધિકારી નથી તો તમે એની વાતો સાંભળો. પણ કાલે લેબલ દિવસ હતો, જે સ્પેશિયલ કર્મચારી ન જ હતો, તો અમે કાલે રજૂઆત કરી. આઈ થિંક 6 મહિના પહેલા રજૂઆત કરી કે અમને બોનસ તમે 1000 રૂપિયા લખો છો, આપતા નથી, તો અમને બોનસ દિવાળીમાં દેવું. તો કોઈ વસ્તુનો અમને જવાબ કંપની કે HR મેનેજર ભાવનાબેન નથી દેતા. અને કોઈ કર્મચારીનો વાક ન હોય તો HR મેનેજર ભાવનાબેન હાલતા બધાને 500 રૂપિયાનો મેમો આપે છે અને 500 રૂપિયા પગારમાંથી કાપવામાં આવે છે. અમે 10,000માં કેટલીક વસ્તુ કાપી લેવી અમારી. તો અમારે કરવું શું? 1.5 વર્ષનું પીએફ નાખ્યું નથી. કટકે ને બટકે પીએફ કંપની નાખે છે પણ સામેથી તો આવતું નથી, તો અમારે કેવી રીતના પીએફ લેવાનું?